અનિચ્છનીય બનાવોને અટકાવવા માટે મોરબી પોલીસ દ્વારા વ્યાપક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવોને અટકાવવા માટે મોરબી પોલીસ અધિક્ષક અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્વ હેઠળ વિશાળ પાયે કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કર્યું। આ ઓપરેશનમાં 150 થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે, જેઓ જિલ્લાની વિવિધ જગ્યાઓ પર તૈનાત કરવામાં આવ્યા હતા। કોમ્બિંગ ઓપરેશનને કડક આયોજન અને અમલમાં લાવવામાં આવ્યું હતું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જનતાને તેમની સુરક્ષાની ખાતરી મળી રહે। પોલીસ ટીમોએ અનેક વિસ્તારોમાં સઘન તપાસ કરી, ખાસ કરીને સંભવિત હોટસ્પોટ્સ અને ગુનાહિત પ્રવૃત્તિના ઇતિહાસ ધરાવતા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કર્યું। આ પહેલ મોરબી પોલીસ દ્વારા સુરક્ષા વધારવા અને શાંતિ અને સુમેળને બગાડે તેવા કોઈપણ બનાવોને અટકાવવા માટેના સતત પ્રયાસોનો ભાગ છે। મોરબીના એસપીએ જાહેર વિશ્વાસ બનાવવામાં અને તમામ રહેવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવા ઓપરેશનોના મહત્વ પર ભાર મૂક્યો। અમારો મુખ્ય હેતુ કોઈપણ અનિચ્છનીય બનાવોને અટકાવવાનો અને મોરબીમાં સુરક્ષિત વાતાવરણ જાળવવાનું છે। વ્યાપક કોમ્બિંગ ઓપરેશન અમારી જાહેર સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સાક્ષી છે, તેમ એસપીએ કહ્યું। ઓપરેશનમાં સમુદાયની જોડાણ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જ્યાં પોલીસ અધિકારીઓ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને માહિતી એકત્રિત કરે છે અને તેમની ચિંતાઓને દૂર કરે છે। આ અભિગમ માત્ર ગુનાખોરી અટકાવવામાં જ મદદરૂપ નથી, પરંતુ પોલીસ દળ અને સમુદાય વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવે છે। મોરબી પોલીસે જાહેરને ખાતરી આપી છે કે આવા ઓપરેશનો તેમની વ્યૂહરચનાનો નિયમિત ભાગ બનતા રહેશે, જેથી ગુનાખોરીનો સામનો કરી શકાય અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। આ કોમ્બિંગ ઓપરેશનના સફળ અમલને સ્થાનિક સમુદાય દ્વારા વ્યાપક પ્રશંસા મળી છે, જેણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસના પ્રયાસો માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે। સાહેબ, આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, કયા કારણોસર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં? જી, મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જે પોલીસ સ્ટેશનો છે એમાં જે જાહેર જગ્યાઓ છે એના ઉપર પબ્લિકની સલામતી, ટ્રાફિકના એન્ફોર્સમેન્ટ, મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી જે ગુનાઓ બને છે એને અટકાવવા માટે તેમજ જે ગુનો બની ગયા છે એને શોધી કાઢવા માટે આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ સમયાંતરે હાથ ધરવામાં આવે છે। અને આ જ અનુક્રમે આજ રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નક્કી કરેલા વિસ્તારોમાં આ જે કોમ્બિંગ ઓપરેશન અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ અત્યારે ચાલુ કરવામાં આવી છે, જેમાં 3 પોલીસ સ્ટેશનના ઓલમોસ્ટ 150 જેટલા પોલીસ કર્મીઓ અને 4 જેટલા પીઆઈ, 10 જેટલા પીએસઆઈ અને ડીવાયએસપી સહિતની ટીમો અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ કરી રહ્યા છે। સાહેબ, ક્યાંક ઘટનાઓ બને છે, ફરિયાદ નથી લેતી પોલીસ, એવી પણ વચ્ચે ફરિયાદો ઉઠી હતી, લોકોને આપની શું અપીલ? મારી જાહેર જનતા જોડે 2 વસ્તુની અપીલ છે। એવી કોઈ ઘટના તમારી સાથે બને જેમાં પોલીસની મદદની જરૂર પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં, જિલ્લા કંટ્રોલ રૂમમાં અથવા પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં એની જાણ કરવામાં આવે। એના ઉપર તુરંત તાત્કાલિક ત્વરિત અને કાયદેસરના પગલાં લેવામાં આવશે। સાથે સાથે સિટીમાં જે લોકો વાહન ચલાવનાર જે લોકો છે એ ટ્રાફિકના જે નિયમો છે એના પાલન કરવામાં આવે, એ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી કરીને જે પોતે પણ અને સાથે ચાલતા જે બીજા લોકો છે એને ટ્રાફિકના કારણે કોઈ સમસ્યાનો અનુભવ એનો સામનો ના કરવો પડે।